નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સૌપ્રથમ વાત કરીશું તાપીમાં મેઘતાંડવની. વાત કરીશું તાપીની તો જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ડોલવણ તાલુકામાં સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં 4.72 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે ડોલવણમાંથી પસાર થતી અંબિકા, ઓલણ, પૂર્ણ સહિતની નદીઓ ગાંડીતૂર બની છે. નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદી તટના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડોલવણના ઇકો ટુરિઝમમાં પાણી ભરાતા ઇકો ટુરિઝમ બંધ કરાયું છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતનો વારો હોય તેમ લાગી રહ્યું છે. આજથી ફરી એક વખત વરસાદી રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને આ વરસાદી રાઉન્ડ પણ આગામી 4 થી 5 દિવસ ચાલવાનો છે. તેવામાં ભારે વરસાદ વરસ્યો છે તાપીમાં. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને તે પ્રમાણે જ આ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તાપી, વ્યારાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. વ્યારાના રાણી આંબા ગામે સ્કૂલ સહિત અનેક ઘરમાં નદીના પાણી ફરી વળ્યા છે. વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતના છેવડી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો તાપીમાં વિરામ બાદ મેઘરાજાની ધબધબાટી જોવા મળી રહી છે. તો ઉપરવાસમાં વરસાદના પગલે ડોલવણ વિસ્તારમાં ઓલણ નદી ફરી ગાંડીતૂર બની છે. તો પંચોલ આશ્રમથી પીઠાદરા અંતાપુર જતા રસ્તા પર આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યું છે. કોઝવે પર પાણી ફરી વળતા 7 થી વધુ ગામોનો સીધો સંપર્ક કપાયો છે. એટલે ગામમાંથી કોઈ બહાર ન આવી શકે અને ગામમાં સુધી જઈ પણ નથી શકાતું. પાણીએ એવો પહેરો જમાવ્યો છે કે લોકો જ્યાં હતા ત્યાં થંભી ગયા છે. તો પાણીના વહેણ આપ જોઈ શકો છો. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે. તાપીના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. નાની મોટી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. કાંટી, આમથવા, શ્રાવણિયા, ઓઝર, લવચાલી સહિત અનેક ગામો 5 કલાક કરતા વધુ સમય સુધી સંપર્ક વિહોણા બન્યા. વહેલી સવારથી જ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ છે. નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હેમંત પાસેથી. જી હેમંત, આ વખતે હવે દક્ષિણ ગુજરાતનો વારો હોય તેવું લાગી રહ્યું છે. તાપીમાં ધોધમાર વરસાદ, કયા કયા વિસ્તારોમાં વધુ વરસાદ? જી સંધ્યા, ચોક્કસથી જણાવી દઉં કે તાપી જિલ્લામાં સવારથી જે વરસાદી માહોલ જામ્યો છે અને જોવા જઈએ તો સોનગઢ તાલુકામાં 5.92 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને લઈને જિલ્લામાંથી પસાર થતી નદીઓ ગાંડીતૂર બની છે. ડોલવામાં પણ 4.72 ઇંચ અને ઉચ્છલમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વ્યારામાં પણ 3.64 ઇંચ જેટલો વરસાદ ખાબકતા હાલ તો નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જી સંધ્યા. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નદીઓ તોફાની બની છે. તાપી, વ્યારા તાલુકામાંથી પસાર થતી જાખરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. કાંઠા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરી દેવાયા છે. તો ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ફરી વધારો થયો છે. ઉકાઈ ડેમમાં 1,83,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ ડેમના 22 પૈકી 8 દરવાજા ખોલાયા છે. ડેમમાંથી 1,40,574 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમની જળ સપાટી 336.32 ફૂટે પહોંચી છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ છે, જ્યારે કે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. અને હવે વાત કરીશું દક્ષિણમાં દે ધનાધન.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં વાદળ ફાટ્યું હોય તેવો માહોલ સર્જાયો છે। વઘઈ તાલુકાના કાલીબેલ ખાતે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે। કાલીબેલ વન વિભાગની ચેકપોસ્ટમાં ભરાયા છે પૂર્ણા નદીના પાણી। ભારે વરસાદને લઈને ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ પર છે। પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો વઘઈમાં અનરાધાર વરસાદ અને જેના કારણે પાણી ભરાઈ ગયા છે। તો ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર અત્યારે એલર્ટ પર છે। ધોધમાર વરસાદના કારણે ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ડાંગ જિલ્લાનું પ્રવેશ દ્વાર વઘઈ, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લાના તમામ તાલુકા સહિત સાપુતારામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાની અંબિકા ખાપરી નદી બે કાંઠે થઈ છે। જિલ્લામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી નોંધાયો છે વરસાદ। તો ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર છે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો સાપુતારામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, તાપીમાં પણ તોફાની વરસાદ વરસ્યો છે। તો અનેક તાલુકા અત્યારે તરબોળ થઈ ગયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, ડાંગમાં પણ તોફાની વરસાદ વરસ્યો છે। જે સંજય ચોક્કસથી વાત કરો તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં 1 તારીખ અને 2 તારીખે ભારે વરસાદની આગાહી કરી હતી। જે અંતર્ગત ખાસ કરીને ડાંગ જિલ્લો પ્રભાવિત થવા પામ્યો છે। ડાંગ જિલ્લાની અંદર જે મુખ્ય દ્વાર પ્રવેશ દ્વાર વઘઈ કહેવાય છે, વઘઈની અંદર કાલીબેલ વિસ્તાર જેવા વિસ્તારની અંદર વાદળ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। વિડીયોમાં જોઈ શકો છો કે ખાસ કરીને કાલીબેલ પાસે વન વિભાગની કચેરી છે, ત્યાં પૂર્ણા નદીના ધસમસતો પ્રવાહનું પાણી ફરી વળતા હાલ જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। જેના અંતર્ગત ખાસ કરીને વઘઈની અંદર જે 4 કલાકની અંદર 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અંબિકા નદીની અંદર પૂરની સ્થિતિ જોવા મળી છે। તો એ અંબિકા નદીના પૂરની સ્થિતિ આવનાર 4 કલાકે નવસારી જિલ્લાની ખાના ખરાબી સર્જી શકે એવા સમાચારો હાલ સામે આવ્યા છે। તો બીજી તરફ પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ જે છે એ પણ હાલ જોઈ રહ્યા છો લાઈવ કે આ જે પૂર્ણા નદીનું પૂરનું પાણી નવસારી શહેરને નુકસાન કરી શકે આવનાર નવસારી માટે સૌથી ખરાબ સમાચાર છે। જી સંજ્ઞા। જી, ડાંગમાં જે વરસાદ વરસ્યો છે, કઈ કઈ નદીઓ અત્યારે ખાસ કરીને તોફાની બની રહી છે અને તેના કારણે કયા એવા ગામડાઓ છે જેને વધારે અસર થઈ શકે છે? જી ચોક્કસથી વાત કરો, ડાંગ જિલ્લાની મુખ્ય નદી જે અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। જે અંતર્ગત ખાસ કરીને આજે ડાંગ જિલ્લાના કાલીબેલ, ભેસ્તાત્રી, બરલીપાડા જેવા વિસ્તાર સુબીર તાલુકાના એને અસર કરે છે। તો બીજી તરફ અંબિકા નદીની અંદર જે સુસરડા, આંબાપાડા, કુમારબંધી જેવા જે લો લેવલ કોઝવે છે તે પણ પ્રભાવિત થવા પામ્યા છે। જે અંતર્ગત પાણી ભરાતા સામે પાર લોકોને જે રહેતા છે તેઓને પણ હાલ વેઠવાનો વારો આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા પણ સાવચેત કરવામાં આવ્યા છે કે ડુબાઉ પુલો પરથી ક્યારે પસાર થવું નહીં એમ। બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા। વાત કરીશું દાહોદની। તો વરસાદના પગલે માછર નદીના કોઝવે ઉપર ફરી વળ્યા છે પાણી। દાહોદ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ છે। લોકો કોઝવે પસાર કરતા નજરે પડ્યા છે। જીવના જોખમે લોકો કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે। ઝાલોદ પંથકમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો। મહાદેવ મંદિર પાછળ આવેલ માછર નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે। તો બનાવ સંદર્ભે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। લોકોને કોઝવે પરથી પસાર થતા અટકાવ્યા છે। તો ન્યૂઝ 18 ગુજરાતી, ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ અને જ્યાં આપને જોવા મળશે વરસાદની પડેપડની ખબર। ખૂણે ખૂણેથી અમે એ ખબર આપના સુધી પહોંચાડી રહ્યા છે અને અત્યારે અપડેટ મેળવીશું દાહોદથી। સૌરભ આપની સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી સૌરભ, કોઝવે જે છે તે પાણીની અંદર ડૂબી ગયો છે અને ત્યાંથી લોકો પસાર થઈ રહ્યા છે। જીવના જોખમે ત્યાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે માછરનાળા ડેમ છે તે ફરી એકવાર જે માછર નદી ના કોઝવે જે છે ઓવરફ્લો થવા પામ્યો હતો। જોકે અત્યારે જે પાણી ઓછું હોવાના કારણે જે લોકો છે તે પોતે જીવના જોખમે ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા। પરંતુ સમગ્ર બનાવની જાણ જે લીંબડી પોલીસને થતા લીંબડી પોલીસ પણ તાત્કાલિક જે કોઝવે ઉપર પહોંચી હતી અને લોકોને ત્યાંથી અવર જવર બંધ કરાવ્યું હતું। હાલ કહી શકાય કે જે માછર નદી છે તે બીજી વાર કોઝવે પરથી ઓવરફ્લો થઈ રહી છે। જી, આપનો આભાર।
વાત કરીએ પંચમહાલ જિલ્લાની તો ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. મધરાતથી વરસાદી માહોલ સર્જાયો છે. 3 દિવસથી ભારે ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે. ગોધરા અને મોરવા હડપ પંથકમાં પણ મેઘરાજાનું હળવા ભારે ઝાપટા સાથે આગમન થતું જોવા મળ્યું છે. મેઘરાજાની રી એન્ટ્રીથી મકાઈનો થોડો ઘણો પાક જે બચ્યો હતો એ પણ હવે નષ્ટ થવાની શક્યતા છે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર રી એન્ટ્રી કરી છે. નદી નાળા ફરી એક વખત છલકાયા છે. ઘોઘંબા તાલુકામાંથી પસાર થતી ગોમા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. તો આ દ્રશ્ય સામે આવી રહ્યા છે. ગોધરા મેરપ પાસે નદીના પાણી કોઝવે પરથી ફરી વળ્યા છે. માર્ગ બંધ થયો છે. 5 ફૂટ જેટલા પાણીનો વેગીલો પ્રવાહ હાલ કોતર ઉપરથી વહી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ ભાદરવામાં જાણે ભરપૂર વરસવાનો હોય એવા દ્રશ્યો ગઈકાલથી રાત્રિથી સામે આવ્યા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને મેઘરાજાએ ધડબડાટી બોલાવતા હડપ ડેમ, પાનમ ડેમ માંથી પાણી છોડવાની ફરજ પડી છે. સાથે સાથે જ હાલ કરા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. જિલ્લામાં નદી નાળા ફરી એકવાર છલકાય છે. હું આપને દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો. હાલ આપણે ઘોઘંબા તાલુકામાંથી પસાર થતી ગોમા નદી પર છે. ગોમા નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે. ગોમા નદીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો. આ દ્રશ્યોમાં જોઈ શકો છો ગોમા નદી મોડી રાત્રિથી જ બે કાંઠે વહી રહી છે, જેને લઈને કાંઠાના જે ગામો છે તેની અવરજવર હાલ બંધ કરી દેવામાં આવી છે. સાથે સાથે જ અહીંયા ગોમા નદી પર સાજોરા પાસેથી આવેલો કોઝવે છે, એ કોઝવે પરથી પણ હાલ પાણી વહેતા થયા હોવાનું જાણવા મળ્યું છે. પંચમહાલ જિલ્લામાં જે રીતે હાલ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, જેને લઈને ખેડૂતોને આગામી દિવસોમાં ભારે નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. તો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો વરસાદની પડે પડની ખબર. આ સાથે જ દમદાર કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ પર આપને જોવા મળશે. જ્યાં વરસાદ ત્યાં ન્યૂઝ 18 છે અને ત્યાંથી ખૂણા ખૂણાથી આપને ખબર અમે પહોંચાડી રહ્યા છે, જેથી આપ જો એ તરફ જવાના હોય તો આપને મુશ્કેલી ન નડે. વાત કરીશું છોટાઉદેપુરની તો નસવાડીમાં ધોધમાર વરસાદ છે. નસવાડીના વાલપુરા, કુકાવટી, આનંદપુરી, સોડત સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. તો સુરત જિલ્લામાં ગુજરાત સરકારના હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે કે સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. જિલ્લાના બારડોલી, પલસાણા, મહુવા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની એન્ટ્રી. ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ પડતા શેરડી, ડાંગરના પાકને ફાયદો થશે. તો ભારે વરસાદના કારણે જિલ્લાની અંબિકા, કાવેરી, ખરેરા નદીમાં ફરી પૂરની શક્યતા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદી કાંઠાના તમામ 20થી વધુ ગામના લોકોને સાવચેત કરાયા છે. અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી 28 ફૂટ પણ વટાવી દીધી જશે એ પ્રકારની શક્યતા છે. હાલ અંબિકા નદી 11 ફૂટે વહી રહી છે, જે અંદાજિત સમય બપોરે 2 થી 4 સુધીમાં ભયજનક સપાટી વટાવે તે પ્રકારની શક્યતા છે. અને જો આ અંબિકા નદી ભયજનક સપાટીથી ઉપર જશે તો કાંઠા વિસ્તારના ગામોને અસર પણ થઈ શકે છે. વરસાદનું જોર વધે તો ફરી નવસારીના ગણદેવી તાલુકાના ગામોમાં અંબિકા નદીના પાણી ભરાશે. અમાસની ભરતીના કારણે સ્થિતિ વધુ બગડવાની પણ શક્યતા છે. ન્યૂઝ 18 ગુજરાતી ગણદેવી તાલુકાના નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી રહ્યું છે. સરકારી કર્મચારીઓ, સરકારી અધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ મારફત માહિતી મળેલ એમના કારણે આજુબાજુના કાંઠા વિસ્તારના 14 ગામોને અમે એલર્ટ કર્યા છે અને જાહેરાત પણ કરી છે કે સાવચેતી રૂપે પગલાં ભરવા તૈયાર રહે. અને વાઘરેજ અને ઢોલાઈ ગામના જે માછીમારો જે મચ્છીમારીનો કામ કરે છે એમને પણ બોટ ન લઈ જવા સારું સૂચના આપીશું. વડોદરામાં મગર દેખાવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. તો વડોદરામાં મગરના બચ્ચું જે હતું તે રોડ પર ફરતું હોય, લટાર મારતું હોય તેવો એક વિડીયો સામે આવી રહ્યો છે. શિનોર તરફ જતા સર્વિસ રોડ પર જોવા મળ્યું છે મગરનું બચ્ચું. માલસર અશા નર્મદા બ્રિજના સર્વિસ રોડ પરની આ ઘટના છે. મગરના બચ્ચાનો વિડીયો વાહન ચાલકે મોબાઈલમાં કેદ કર્યો છે અને આપ જોઈ શકો છો.
કે મગરનું બચ્ચું રસ્તા ઉપર જ લટાર મારી રહ્યું છે. તો વડોદરામાં જ્યારથી પૂરની પરિસ્થિતિ થઈ છે ત્યારથી વિશ્વામિત્રી છલકાય ત્યારથી જ મગરો વિશ્વામિત્રીમાંથી સ્થાનિક વિસ્તારો તરફ તેઓએ દોટ મૂકી છે અને તેનો આ બીજો એક પુરાવો પણ છે. મગરનું બચ્ચું જોવા મળ્યું છે. સ્થાનિક જ્યાંથી વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો તેણે પોતાના કેમેરામાં કેદ કર્યા છે આ દ્રશ્યો. તો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ પર આપ જોઈ રહ્યા છો દમદાર કવરેજ. ચોમાસાના વરસાદની એક એક તસવીર આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર. તો ચાર અમે દ્રશ્યો બતાવી રહ્યા છે પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને આણંદ, જ્યાં આજે વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ સૌથી વધારે પરિસ્થિતિ જો ખરાબ થતી હોય તો ત્યારે દક્ષિણ ગુજરાતની જોવા મળી રહી છે, કારણ કે અંબિકા, પૂર્ણા હવે ભયજનક સપાટીની નજીક પહોંચી રહી છે. બુલેટિનમાં આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ.